હેલો મિત્રો, આજે આપણે આવી ગયા છે એક નવા વિડીયો સાથે. આજની મેચ છે SRH વર્સેસ ડીસીની, જેમાં છેલ્લા 2 વર્ષમાં કુલ મેચો થઈ છે ત્રણ મેચોમાં જ્યારે ડીસી જીત્યું છે 2, જ્યારે SRH જીત્યું છે 1. હવે વાત કરીએ પિચ રિપોર્ટની. પિચની માહિતી કરતાં આ પિચ એવરેજ સ્કોર અહીંયાનો છે 168નો, તાપમાન 31નું રહે છે અને ડ્યુ આવવાની સંભાવના ખરી. આજની મેચ દિલ્હીમાં છે એટલે હાઈ સ્કોરિંગ મેચ પણ હોઈ શકે અને સામે તો SRH છે એટલે સંભાવના પણ ખરી. હવે વાત કરીએ આગળ બોલરની. આ મેદાન પર મયંક માર્કંડને એક મેચ રમ્યો છે અને જેણે 2 વિકેટો લીધી છે. ઈશાંત શર્મા અહીંયા 4 મેચો રમ્યા છે અને તે દર મેચમાં 1 થી 2 વિકેટ લે છે. આરકે નોકિયા અહીંયા 5 મેચો રમ્યો છે અને તેની દર મેચમાં 1 વિકેટ હોય છે, પણ તેની ઇકોનોમી પણ ખરાબ છે. પણ જો આરકે નોકિયા છેલ્લી ઓવર ન આવે તો મોટી હિટ પણ લાગી શકે છે અને ત્યાં 1-2 વિકેટ પણ તે લઈ શકે છે. ભુવનેશ્વર કુમાર અહીંયા 1 મેચ રમ્યો છે જેમાં 1 જ વિકેટ લીધી છે. નટરાજન અહીંયા 1 મેચ રમ્યો છે અને તેણે પણ 1 જ વિકેટ લીધી છે. મુકેશ કુમાર અહીંયા 6 મેચ રમ્યો છે જેણે 1 કે 1 કરતાં ઓછી વિકેટ લીધી છે. પણ મારા પ્રમાણે આજની મેચમાં મુકેશ કુમાર અહીંયા સારું પરફોર્મન્સ કરશે અને બીજો તો ઈશાંત શર્મા પણ સારું પરફોર્મન્સ કરશે. મયંક માર્કંડન પણ આજે 1-2 વિકેટો લઈ જશે આ મેદાન પર. બાકી વાત તમને આગળ કરીએ તો હવે આજની મેચમાં સારા બેટ્સમેનને તેમના રન. અભિષેક શર્મા અહીંયા 1 મેચ રમ્યો છે તેના 67 રન હતા. હેનરી ક્લાસેસ 1 મેચ રમ્યો છે તે 53 રન હતા. અને દેખો પહેલાંની આગળની મેચમાં તે 3જા નંબરે બેટિંગ ઉપર આવ્યો હતો. એટલે જો તે પહેલો બેટિંગ ઉપર આવે ને તો અત્યારે તમે કેપ્ટન અને વાઇસ કેપ્ટન પણ સામે જઈ શકો છો. ડેવિડ વોર્નર આજે કમબેક કરશે, ફાઇનલ છે. જે 7 મેચો રમ્યો છે તેનો એવરેજ સ્કોર રહે છે અહીંયા 43નો. અબ્દુલ સામદ 1 મેચ રમ્યો છે જેણે 28 રન કર્યા છે. અક્ષર પટેલ 7 મેચ રમ્યો છે 23 રન કરે છે. આજે અક્ષર પટેલ પણ સારું પરફોર્મન્સ કરી શકે છે. પૃથ્વી શાની વાત કરીએ તો તે પણ આજ કમબેક કરી શકે છે. તમે ડેવિડ વોર્નર અને પૃથ્વી શા બંનેને લઈ શકો અથવા એકને તો લેજો જ આજની મેચમાં. હવે બંને વચ્ચે રમાયેલ છેલ્લી 5 મેચના સ્કોરના જોઈએ તો સ્કોર એવરેજ 150 અને 200 વચ્ચે રહે છે. જેમાં દેખો તમે બીજો હોય ને આ સ્કોર એ માટે મૂક્યો છે, તમે અહીંયા દેખી શકો છો 6, 9, 3, 2, 4 આવી ડીસીની વિકેટો ગઈ છે SRH સામે અને SRHની ડીસી સામે 6, 6, 8, 9, 7. એટલે તમે આના ઉપરથી ખબર પાડી શકો કે વિકેટો અહીંયા જાય છે. એટલે કે બોલર સામે તો જવાનું હતું. 3 થી 4 સારા બોલર અને 2-3 અહીંયા સારા ઓલરાઉન્ડર રાખી શકો છો. આ સ્કોર દેખો, આમનો એવરેજ સ્કોર અહીંયા આટલા આજુબાજુ પણ રહેશે આજની શોની મેચમાં પણ. એટલે જો તમે અહીંયા ડીસીના બોલર વધુ લઈ શકો છો એમ છો. SRHના બોલરે ડીસીની ઓછી વિકેટો લીધી છે, પણ ડીસીના બોલરે SRHની વધુ વિકેટો લીધી છે. એટલે તમે અહીંયા ડીસીના પણ બોલર સારા લઈ શકો છો. હવે આ એક ટીમ છે જે નમૂના પરથી છે, કોઈ ફાઇનલ બીજી ટીમ નથી. આ ટીમમાં અહીંયા હેનરી ક્લાસેસને રિષભ પંત વિકેટ કીપર લીધા છે અને આજની મેચમાં રિષભ પંત લગભગ પરફોર્મન્સ નહીં કરે એટલે તેના સામે ઓછું છે. હું પણ જઈ પણ શકો છો. પૃથ્વી શા આજ કમબેક કરી શકે છે અને તેની જગ્યાએ તમે ડેવિડ વોર્નર પણ રાખી શકો છો. અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ બંનેમાંથી એક રાખજો, કેમ કે આજ પાવર પ્લેમાં 1 કે 2 વિકેટ પડી શકે છે. અને જો SRHની પહેલી બેટિંગ આવી તો એકને જ રાખજો, પછી બેટિંગ આવે બંનેને પણ રાખી શકો છો. અક્ષર પટેલ એક કેપ્ટન તરીકે પણ સારો અને એક સારો ઓલરાઉન્ડર રહેશે આજની મેચમાં. એડી માર્કંડન તમે રાખી શકો છો. જો એડી માર્કંડન ના રાખવો હોય તો તમે ટ્રેવિસ હેડ સામે જઈ શકો છો. પણ આજે હું કહું છું કે એડી માર્કંડન પણ 1-2 વિકેટો લેશે જ અને બોલિંગ ને બેટિંગ બંને તેની સારી છે. હવે આપણે આજની મેચમાં પણ બોલર સામે વધુ જઈશું. છેલ્લી 2 મેચોમાં આપણે કીધું હતું બોલિંગ પીચ છે અને બોલર સારું પરફોર્મન્સ કર્યું છે. આજની મેચમાં પણ આપણે 5 બોલર સાથે જઈ રહ્યા છીએ, જેમાં ઈશાંત શર્મા જે પાવર પ્લે બોલિંગ કરવા આવે છે. એટલે જે પાવર પ્લેમાં ડેટ બોલિંગ કરે ને બોલર સામે વધુ જોઉં. મિડલ ઓવરનો એક જ આપણા પાસે બોલર છે જે કુલદીપ યાદવ. બાકી મોસ્ટ ઓફ ધી વિકેટ તો તમે જોઈ શકો છો બધી મેચોમાં કે પાવર પ્લેમાં જતી હોય છે. છેલ્લી 100 થી 20 ઓવરમાં પણ વિકેટો વધુ જતી હોય છે. એટલે ભુવનેશ્વર કુમાર પણ 100 થી 20 અને પાવર પ્લેમાં જ બોલિંગ કરે છે. અને પેટ ક્યુમિન્સ એ પણ સારી એક કેપ્ટનશી સાથે બોલિંગ કરે છે. પાવર પ્લે અને
પાવર પ્લેમાં કોક જ વાર આવે છે બોલિંગ કરવા, પણ તે ડેથ ઓવરનો બોલર છે એટલે તેને પણ રાખજો. અને બાકીની અપડેટ તમને અમે અમારી ટેલિગ્રામ ચેનલ પર દરરોજ જણાવીએ છીએ. તેવી રીતના તમે 7 થી 7:30 વચ્ચે અમારી સાથે લાઈવ જોડાઈ રહો. આભાર તમારો.